કેમ છો? ગુડ મોર્નિંગ મારા વાલા મિત્રો. આજે તારીખ થઈ ગઈ છે. કઈ આજે તારીખ થઈ મિત્રો? 2 એપ્રિલ. 2 એપ્રિલ અને વાર થયો મિત્રો આજે ગુરુવારનો દિવસ. અને આજે સ્પેશિયલ દિવસ છે મિત્રો. બધાની યાદ હશે આજે. આજે શ્રી હનુમાન દાદાનો જન્મ દિવસ. આજે હનુમાન દાદાનો પ્રાગટ્ય દિવસ, જન્મ દિવસ છે. અને હનુમાન દાદા આપણા વચ્ચે સાક્ષાત કળિયુગની અંદર હાજરા હાજુર છે. એક બૂમ પાડો, એક શ્રીફળ માનો અને દાદા હાજર થઈ જાય, એવું તો એમના ગુણ છે. કારણ કે એમણે જે પ્રમાણે રામચંદ્ર ભગવાનની સેવા કરી, એક જ બૂમ પાડે નહીં ને 3 કામ કરવાના, એક બૂમ પાડે ને 3 કામ કરવાના. અને અત્યારે તો 3 કામ બતાવ્યા હોય કોઈ છોકરાને તો 1 કામ કરે, 2 તો રહેવા દે. પાછું આજ્ઞાકારી કોઈ નહીં, ખરું ને? એટલે મિત્રો અત્યારે વાત આપણે મુદ્દાની કરીએ તો આજે ટ્રમ્પભાઈએ પાછું કોક બાફ્યું. ટ્રમ્પભાઈ સવારમાં ઉઠી નહીં ધોઈને શી ખબર હું વિચારીને બેસી જાય છે ખુરશીમાં, એ જ ખબર નહીં પડતી. એ કંઈ પણ બોલે ને એ પહેલા ખરેખર એમને પૂછી લેવું જોઈએ ખાનગીમાં કે આજ કંઈ બોલવાના છો આડાવડું? જો આડાવડું બોલવાના હોય તો મોઢા ઉપર પટ્ટી મારી દેવાય. માંડ વળકો વળે તો કાલે હરખાઈ આવી હતી, આજે થોડું સારું ખુલે એવું દેખાઈ રહ્યું હતું, સેન્ટિમેન્ટ થોડું સુધરે એવું લાગતું હતું. પણ સવારના પોરમાં જ નહીં ધોઈને ઉઠીને ફર્સ્ટ ક્લાસ એમણે તો કહી દીધું કે ઈરાન સામે અમે એપિક ફ્યુરી ચાલુ રાખીશું. એપિક ફ્યુરીનો મતલબ એ થાય કે સૈન્ય ઓપરેશન જે અમે ઈરાન વિરુદ્ધ કરવાના છીએ એ ચાલુ રાખીશું. આ એક જ સ્ટેટમેન્ટે ક્રૂડને ઉછાળો લાવી દીધો. ક્રૂડમાં લગભગ $103, બ્રેન્ટ ક્રૂડ આવી ગયું $106, અને બજાર ધરાશાયી થઈ ગયું. સીધું ગિફ્ટ નિફ્ટી 400 અંક, 450 અંક માઇનસ. બોગસ બજાર કહેવાય મિત્રો. અને બજારને પણ હવે આ બધા ઉપર કંઈ મગજમાં લેવાનું બી ના હોય. આવું તો બોલ્યા કરે આ લોકો, પણ સીધું જ મગજમાં લઈને રિએક્શન આપી દે છે. એટલા માટે મિત્રો કોઈ પણ અત્યારે ટ્રેડ લાંબો કોઈ લઈ જતા નહીં ઘરે. BTST કરતા હોય તો કરતા નહીં. અને ગઈકાલે પણ આપણે કહ્યું હતું કે ઉછાળો છેતરામણું હોઈ શકે છે. એપ્રિલ ફૂલ બનાવવા માટે પણ આ બન્યું હોય. કહ્યું હતું ને ગઈકાલે કે ઉછાળો છેતરામણું, આપણું ટાઇટલ જ આ હતું કે ઉછાળો છેતરામણું તો સાબિત નહીં થાય ને. ઉછાળે વેચવું, આપણે કહેતા હતા કે સેલ ઓન રાઈસ, દરેક ઉછાળે વેચો. સેલ ઓન રાઈસ. 2 લેવલ તમને જરૂરથી આપેલા હતા કે નિફ્ટી 23,000 ઉપર સળંગ 5 દિવસ બંધ ના આપે. સોરી, 2 દિવસ જ જવા દો ને, 5 દિવસ તો સળંગ 2 દિવસ નિફ્ટી 23,000 ઉપર બંધ ના આપે ત્યાં સુધી પોઝિટિવ વિચારવું નહીં. FIIની સળંગ 5 દિવસ ખરીદારી ના આવે ત્યાં સુધી પોઝિટિવ વિચારવું નહીં. બ્રેન્ટ ક્રૂડ $80 અંદર બંધ ના થાય ત્યાં સુધી, સળંગ 2 દિવસ, ત્યાં સુધી પોઝિટિવ વિચારવું નહીં. બધું કહેલું છે, ઉતાવળ ના કરો. બજાર ખરડાયેલું છે, સેન્ટિમેન્ટલ બોગસ છે.
એટલે અને બીજું કે ગઈકાલે કેવું બજાર રહ્યું એનું ઉપર ફટાફટ રિએક્શન આપણે જોઈ લઈએ કે કેવું રહ્યું બજાર. ગઈકાલે મિત્રો નિફ્ટી 350 અંકના વધારા સાથે 22,679 બંધ જોવા મળી. સેન્સેક્સ પણ 1186 અંકના વધારા સાથે 73,134 અંક બંધ જોવા મળ્યો. એફઆઈઆઈડીઆઈના ડેટા જોઈ લઈએ તો એફઆઈઆઈએ 8,331 કરોડની વેચવાલી કરી કેશ માર્કેટમાં અને ડીઆઈઆઈએ 7171 કરોડની કેશ માર્કેટમાં ખરીદારી કરી. હવે આ તમે જુઓ, આના ઉપરથી તો આપણને એક આઈડિયા આવે ને કે એફઆઈઆઈ આટલું બજાર સુધરે છે છતાંય ખરીદારી કરવાનું નામ નથી લેતી, છતાંય પૈસા ખેંચ જ કરે છે. તો આપણે શું સમજવું? એ બધું જાણી ચૂક્યા છે. એફઆઈઆઈ બધું જાણી ચૂક્યા છે, એમને નથી ખેંચતા. તો તમે શું કરવા આટલી ઉતાવળ કરો છો લેવા માટે? આ લઈ લો, ઘડીક થઈને મેસેજ કરે આ લઈ લો, આ લઈ લો. એટલે ભાઈ સારો તો છે જ, પણ લેવામાં શું કરવા રખવા કરો છો? તમને એ જ વસ્તુ નીચે મળશે તો શું ખંટાતી નથી? શાંતિ રાખો, ધૈર્ય રાખો, પૈસાને બચાવીને રાખો. ખરું ને મિત્રો? હવે વધનારા શેરો ઘટનારા શેરો પર ફટાફટ નજર નાખી લઈએ તો જીઆરએસસી કાલે ગાર્ડન રીચ શિપમેન્ટ એન્ટરપ્રાઇઝ 19.6% ભયંકર ઉછાળો જોવા મળ્યો. ઓલા ઇલેક્ટ્રિકલ 13.6% ઉછાળો. મઝગાંવ ડોકમાં 12.3%ની તેજી. ટીટીએમએલ ટાટા ટેલી સર્વિસીસ મહારાષ્ટ્ર લિમિટેડમાં 12.2%ની તેજી. કોચિન શિપયાર્ડમાં 12.2%ની તેજી. આલોક ઇન્ડસ્ટ્રીઝમાં 11.1%ની તેજી અને ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝમાં 11.1%ની તેજી. ઘટનારા શેરોમાં જોઈએ તો એક્યુટસ કેમિકલ 8.9%ની મંદી. ઇપ્કા લેબોરેટરી 5.8%ની મંદી. એલજી ઇલેક્ટ્રોનિક્સ 3.6% નીકળી ગયો. ડોક્ટર રેડ્ડીઝ લેબોરેટરી 3.6% નીકળી ગયો. હુન્ડઈ મોટર 3.5% નીકળી ગયો. પછી બ્લુ સ્ટાર જે એસી વાળો જે છે એ 3.4% નીકળી ગયો. અશોક લેલેન્ડ 3.5% નીકળી ગયો. સેન્ટિમેન્ટલ થોડું પ્રોબ્લેમ્સ છે મિત્રો. નો ડાઉટ કાલે સ્મોલ કેપ મિડ કેપમાં 2-3% તેજી જોવા મળી, પરંતુ ટિકાઉ 2-3 દિવસ આવે તેજી તો જ ગણવી. એક દાડો તેજી, એક દાડો મંદી, આ બજાર છે. અને પાછું ગેપ અપ મોટું ખુલ્લું, ગેપ ડાઉન મોટું ખુલ્લું અત્યારે ફિનોમિના થઈ ગઈ છે, પેટર્ન બનાવી દીધી છે. ફ્લેટિશ મોડમાં ખોલે એવું તો દેખાતું જ નથી. સીધું જમ્પ 200-300-400 અંક પ્લસ, 200-300-400 અંક માઇનસ. આમાં રિટેલ ઇન્વેસ્ટર ગવાઈ જાય. હાથીઓને તો ખબર જ છે એફઆઈઆઈને તો કે વેચીને નીકળવાનું કરો ભાઈ. જ્યાં સુધી મિત્રો એફઆઈઆઈ બાઇંગ નહીં કરે ત્યાં સુધી આપણો રૂપિયો ઘસાતો રહેશે. બહારનું ઇન્વેસ્ટમેન્ટ નહીં આવે ત્યાં સુધી આપણા રૂપિયામાં મજબૂતાઈ નહીં આવે મિત્રો. અને રૂપિયો આપણો ઘટીને 95 વચ્ચે તો પહોંચી ગયેલો. હવે થોડું 1-2 રૂપિયા ડાઉન, 1-2 રૂપિયા થોડો રિકવર થયો છે, પણ પાછો આવી જશે ત્યાં 95 ઉપર નીકળી જવાનો. કેમ કે સેન્ટિમેન્ટલ બોગસ અત્યારે છે. અને રહી જતું હતું તો ડોનાલ્ડ ટ્રમ્પે પાછું એવું કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ખરું ને જે, એ મારો પ્રોબ્લેમ નહીં. એ પેલા નાટો વાળા જેટલા દેશો હતા એ બધાને કહી દીધું કે એ બધો તમારો વિષય છે, તમે જાતે લડો, હોર્મુઝને મારે હું લેવા દેવા, એવું કે છે. એટલે મિત્રો જ્યાં જ્યાં પણ સેન્ટિમેન્ટલ સ્ટેટમેન્ટ બોગસ આવતા જાય છે, સમય અંતરે પ્રોફિટ બુકિંગ કરેલું ખિસ્સામાં રાખેલી કેશ જ કામ લાગશે. ઉતાવળ કરશો નહીં. સારા સ્ટોક્સ કોળીઓના દામ પર મળવાના છે.
અને થોડા થોડા કરીને ભેગા કરતા રહેવાય. એવું જરૂર નથી કે બહુ નીચે આવે ત્યારે લઈશું. 2%, 1% કરીને લીધા જાઓ, પણ લાંબા ગાળા માટે. અને જો ટૂંકા ગાળામાં એનો પ્રોફિટ મળતો હોય 5%, 10%, તો નીકળી જવાનું વેચીને. પાછી કેશ ગીજામ ભેગી કરીને તૈયાર રાખો. પણ બહુ પ્રોફિટ મળતો હોય ને પછી પાછા તમે એવું વિચારો ના ના હવે તો ફેટ છે એવું નહીં ભાઈ, ગીજામ ગાલીને તૈયાર રાખો. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર મિત્રો. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ. અને બીજું મિત્રો, આવતીકાલે બજારમાં રજા છે ગુડ ફ્રાઈડેની. આજ ગુરુવાર થયો એટલે આજે સેન્સેક્સની એક્સપાયરી છે. નિફ્ટી અને સેન્સેક્સમાં જબરદસ્ત અપ એન્ડ ડાઉન જોવા મળશે. અને આવતીકાલે શુક્રવારે ગુડ ફ્રાઈડેની રજા છે, શનિવાર રજા, રવિવાર રજા, સીધા સોમવારે મળીશું. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. આજનો દિવસ તમારા માટે શુભ રહે, લાભદાયી રહે, ફળદાયી રહે એવી માય પ્રોફિટ પોઈન્ટ ચેનલ વતી આપ સૌને શુભકામના.